હની ટ્રેપ આ શબ્દ તમે ઘણીવાર સાંભળ્યો છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં આવી ઘટનાઓ ખૂબ વધી રહી છે, જેમાં એક ટોળકી દ્વારા પહેલાં કોઈ વ્યક્તિને ફસાવી મહિલા સાથે સંબંધ બનાવવામાં આવે અને પછી તેનો વિડીયો બનાવવામાં આવે અને તે વ્યક્તિને ફરિયાદ કરવા કે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી મોટી રકમ સેરવી લેવામાં આવે છે। ત્યારે રાજુલામાં એવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી અને પોલીસ આરોપીઓને પકડવા દોડતી થઈ ગઈ છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। રાજુલાના હિંડરોણા ગામ નજીક બાવળની જાળીઓમાં યુવકને બોલાવી મહિલા દ્વારા હની ટ્રેપ ગોઠવવામાં આવ્યું। પહેલા વિશ્વાસમાં લઈ પછી તેને ફસાવવામાં આવ્યો અને ત્યારબાદ અન્ય શખ્સો ત્યાં આવી યુવકને ડરાવી ધમકાવીને ઢોર માર માર્યો અને આટલું જ નહીં, જબરજસ્તી કરીને યુવકનો મહિલા સાથેનો અશ્લીલ વિડીયો ઉતારી બ્લેકમેલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને બળજબરીપૂર્વક યુવક પાસેથી રોકડ રૂપિયા 1950 અને મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યા હતા। ત્યારબાદ આરોપીઓએ 5 લાખ રૂપિયાની માંગણી કરી યુવકને ઘરે પૈસા લેવા મોકલ્યો, પરંતુ અહીંથી ઘટનામાં વળાંક આવ્યો। યુવક સીધો ઘરે જવાના બદલે સીધો રાજુલા પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસે તરત જ એક્શનમાં આવી આ મામલે તપાસ શરૂ કરી, જેમાં પોલીસે એક મહિલા સહિત કુલ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં હની ટ્રેપની મુખ્ય આરોપી સમીના સેલોત, કરણ પટાટ અને જીતેન્દ્ર ચૌહાણનો સમાવેશ થાય છે। ત્યારે અન્ય એક અજાણ્યો આરોપી હજુ ફરાર છે, તેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। આ સમગ્ર મામલે સાવરકુંડલા ડીવાયએસપી નૈના ગોરડિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી સ્પષ્ટ સંદેશ આપ્યો કે જો રાજુલા વિસ્તારમાં કોઈ અન્ય વ્યક્તિ પણ આવા હની ટ્રેપનો ભોગ બન્યા હોય તો આગળ આવી પોલીસમાં જાણ કરે। સાંભળો તેઓ શું કહી રહ્યા છે। રાજુલા પોલીસ સ્ટેશનની અંદર એક હની ટ્રેપનો ગુનો નોંધાયેલ છે। આ ગુનાની હકીકત એવી છે કે આ ગુનાના કામના જે ફરિયાદી છે, આ ગુનાના કામના એક આરોપીને પહેલેથી જ ઓળખતા હોય, એ આ આરોપીએ અન્ય આરોપીઓ સાથે મળીને એક પૂર્વ આયોજિત કાવતરું રચ્યું છે કે જેની અંદર ફરિયાદીને હિંડોળા ગામે એક બાવળની કાંઠમાં લઈ જઈ ત્યાં એક મહિલા સાથે એનો પરિચય કરાવ્યો છે અને કાવતરા મુજબ દરેક જે અન્ય આરોપી છે તેમણે આ ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો છે, તેમજ તેને ડરાવી ધમકાવી અને આ મહિલા સાથે એક વિડીયો ઉતારી લીધેલ અને જેને આ ધમકી આપી અને ફરિયાદી પાસેથી તેનો પોતાનો એક ફોન તેમજ રોકડ રૂપિયા 1950 બળજબરીથી કઢાવી લીધેલ છે અને ત્યારબાદ ફરિયાદી પાસેથી આ મહિલાને બાજુમાં બેસાડી અને અન્ય એક વિડીયો ઉતારી અને આ મહિલા સાથેના વિડીયોને વાયરલ કરવાની તેમજ જાનથી મારી નાખવાની એક ધમકી આપી અને જે મુજબ ગુના મુજબ ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(5), 115(2), 351(3), 352, 54 અને 61 મુજબ રાજુલા પોલીસ સ્ટેશનની અંદર ગુનો નોંધાયેલ। હવે આ ગુનાની જે તપાસ છે એ અહીંયાના જે પીઆઈ શ્રી વીએમ કોલાદ્રા સાહેબ કરી રહ્યા છે અને ગુનાની ગંભીરતાને તરત જ ધ્યાનમાં લઈને આ સતર્કતા દાખવીને તેમણે પોતાની ટીમને અલગ અલગ દિશામાં તપાસ કરવા સૂચન કરેલ અને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સથી જે આ કામના તમામ આરોપી છે એ પકડી પાડેલ છે। એમાંથી 3 આરોપી જે છે એ હાલ અત્યારે રિમાન્ડ ઉપર છે। આરોપી કુલ કેટલા છે અને ધમકી કેવા પ્રકારની આપવામાં આવી હતી ને વિડીયો કેવા પ્રકારનો ઉતારવામાં હતો? આરોપી ટોટલ 5 આરોપી છે, જેના નામ છે કરણભાઈ દંતુભાઈ પટાટ, ઉંમર વર્ષ 25, સમીના બેન વાઇફ ઓફ સબ્બીરભાઈ સુલેમાનભાઈ સેલોત, લક્ષ્મણભાઈ વાલેરાભાઈ પટાટ અને જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ રાઘવભાઈ ચૌહાણ અને દેસુરભાઈ વાલેરાભાઈ પટાટ। હવે ધમકી એટલે આ જે ફરિયાદી છે તેમને પોતાનું પહેરેલ જે પેન્ટ છે એ નીચે કઢાવી અને એક બીભત્સ વિડીયો ઉતારેલ અને તેને વાયરલ કરવાની ધમકી આપેલ અને બીજા અગર એ રૂપિયા 5 લાખની રૂપિયા 5 લાખ નહીં આપે તો આ જે વિડીયો છે તેને વાયરલ કરી દેશે એ રીતની ધમકી આપેલ। આ ઘટના માત્ર એક વ્યક્તિ સાથે થયેલા ગુનાની નથી, પરંતુ બતાવે છે કે કેવી રીતે ગોઠવણપૂર્વક લોકોને કમજોરીનો લાભ લઈને બ્લેકમેલિંગના ગુનાઓને અંજામ આપવામાં આવે છે। હવે જોવાનું રહ્યું કે ફરાર આરોપી ક્યારે સુધી પોલીસની પકડમાં આવે છે। શું આ ગેંગ સાથે જોડાયેલા અન્ય લોકોનો પણ ખુલાસો થાય છે કે નહીં? આ મામલે તમારું શું માનવું છે? અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।